નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈએમપી 1001 થિયરી, જેમાં 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 7મું પ્રત્યાવર્તી પ્રવાહ કહેતા અલ્ટરનેટ કરંટ એસી કરંટ, જે બોર્ડની અંદર એમ કહેવાય કે ટોટલ 8 માર્કનું વેઇટેજ છે. 4 માર્કના એમસીક્યુ કહેતા 4 એમસીક્યુ તમને મળે. વિભાગ બી 2 પ્રશ્નો પૂછી શકે 2 માર્કના, અથવા તો વિભાગ ડી માં 4 માર્કનો એક પ્રશ્ન પૂછી શકે. આ જ રીતે આનું વેઇટેજ ગુજકેટ અને જી નીટ અને બંનેમાં છે. આ વિડીયોની અંદર આપણે ક્યાં ક્યાં ટોપિક ભણી લેવાના છે, તો કે વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ, સરેરાશ પાવરનું સમીકરણ, આરએમએસ, સ્વતંત્ર ઇન્ડક્ટર, સ્વતંત્ર કેપેસિટર, સ્વતંત્ર રેઝિસ્ટન્સ અને એલસીઆર, ઇમ્પિડન્સ ઝેડ, અનુનાદની ઘટના, એલસીઆર માટે એમ કહેવાય કે પાવરનું સૂત્ર, અને છેલ્લે ટ્રાન્સફોર્મર કહેતા ટીસી. એટલા ટોપિક આ વિડીયોમાં આપણે લેવાના છે કે આખું ચેપ્ટર જ આ વિડીયોમાં આપણે લઈ લેવાનું છે. અગત્યના સૂત્ર જુઓ તો વોલ્ટેજનું સૂત્ર બને V = Vm sin ઓમેગા ટી. અહીંયા ઘણી વખત સાઇન ની જગ્યાએ કોસ પણ લખ્યું હશે. એવી જ રીતે I Im sin ઓમેગા ટી, તો ઘણા વિદ્યાર્થી કેપિટલ કરી નાખશે, ખરેખર ત્યાં સ્મોલ આઈ આવે. એવી જ રીતે મેક્સિમમ પ્રવાહ = Vm/R. એવી જ રીતે પ્રવાહનું રૂટ મીન સ્ક્વેર = મહત્તમ પ્રવાહ ના છેદમાં √2. એવી રીતે વોલ્ટેજ Vrms = Vm/√2, અને છેલ્લે પાવર P = 1/2 Im² × R. એટલા અગત્યના સૂત્ર છે, અને આના પરથી જ આપણે એક્ઝામ્પલ ને થિયરી સમજવાની થશે. જોજી પ્રશ્ન, અવરોધકને લાગુ પાડેલ વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો. 2 માર્કનો ક્વેશ્ચન થાય તો કે પહેલા વ્યાખ્યા લખવાની. એસી સ્ત્રોતના 2 છેડા વચ્ચે સાઇન વિધેય, આ ખાસ યાદ રાખવાનું, સાઇન વિધેય મુજબ બદલાતો જતા વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉત્પન્ન થાય તો આવા સ્થિતિમાનના તફાવતને એસી વોલ્ટેજ કહેવામાં આવે છે. ટૂંકમાં સાઇન શબ્દ અગત્યનો થયો, અને કહેતા સાઇન વક્ર પણ કહેવામાં આવે. પછી પહેલા વ્યાખ્યા, પછી ડાયાગ્રામમાં એસી કરંટ, એની સાથે શ્રેણીમાં અવરોધ અને પ્રવાહના એરા મારવાના છે. પછી આ જુઓ જે ડાયાગ્રામની અંદર, તો કે વાય અક્ષ ઉપર વીએમ કે Im બતાવ્યું છે, અને એક્સ અક્ષ ઉપર ખૂણો બતાવ્યો છે. આકૃતિમાં અવરોધકને એસી વોલ્ટેજના સ્ત્રોત સાથે જોડેલ છે. અહીંયા મેં 2 અલગ અલગ બતાવ્યા છે. બ્લેક લાઇનથી બતાવ્યો હોય પ્રવાહ છે, ગ્રીન લાઇનથી બતાવ્યો હોય વોલ્ટેજ છે. તો બંનેનું ઉદ્ભવ સ્થાન એક જ છે, એટલે એનો મતલબ એ થયો કે એને પ્રારંભિક કળા બેયની કેવી છે? સમાન છે. બેયનું મહત્તમ મૂલ્ય છે, એક જ સમયે મહત્તમ મૂલ્ય છે. બેયનું ન્યૂનતમ મૂલ્ય છે, એ પણ એક જ સમયે છે. બરોબર? એટલે ગ્રાફની અંદર ખાસ આ બતાવવાનું છે. પછી થિયરી લખવાની છે. એસી વોલ્ટેજ માટે સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે V = Vm sin ઓમેગા ટી, જ્યાં Vm એટલે મહત્તમ સ્થિતિમાન, કહેતા સાઇન અને કોસાઇનનો આગળનો જે ભાગ હોય, આ સહગુણક તરીકે, એ હંમેશા જે તે વિધેયનું મહત્તમ મૂલ્ય હોય. અહીંયા V છે તો V નું આ મહત્તમ મૂલ્ય થયું. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ. હવે કિર્ચોફનો બીજો નિયમ લઈ લ્યો, તો અહીંયા V = શું લખાય? સ્મોલ ir. હવે ત્યાં ઘણા વિદ્યાર્થી કેપિટલ IR લખે તો ખોટું પડે. સ્મોલ ir = Vm sin ઓમેગા ટી. R ને મેં પહેલી બાજુ જવા દીધો, એટલે Vm/R × sin ઓમેગા ટી. હવે Vm/R ને Im કહેવાય. જો જ મેં બતાવ્યું Im = Vm/R, તો આપણને નવું સમીકરણ મળ્યું I Im sin ઓમેગા ટી. મારી પાસે વોલ્ટેજનું સમીકરણ V = Vm sin ઓમેગા ટી, પ્રવાહનું સૂત્ર I Im sin ઓમેગા ટી. અહીંયા Im = Vm/R એ એસી અને ડીસી બંને વોલ્ટેજ કે પ્રવાહ માટે સમાન રીતે હોય. આ ખાસ જોવાનું. માત્ર અવરોધક માટે V અને I બંને એક જ સમયે શૂન્ય થાય, લઘુત્તમ થાય અને મહત્તમ થાય. આ વાક્ય પણ જરૂરી છે. V અને I એકબીજા સમાન કળામાં હોય છે, આ વાક્ય જરૂરી છે. હવે બોર્ડની અંદર પૂછે તો પહેલા વ્યાખ્યા લખવાની, પછી ડાયાગ્રામ, પછી ગ્રાફ પછી પહેલા Vm નું સૂત્ર, Vm પરથી કિર્ચોફનો નિયમ કહેતા Im નું સૂત્ર મળે, અને પછી આ 3 વાક્ય કે Im એ એસી અને ડીસી માટે વોલ્ટેજ કે પ્રવાહ માટે સમાન હોય. માત્ર અવરોધ હોય તો V અને I બંને એક જ સમયે શૂન્ય થાય, અથવા લઘુત્તમ થાય, અથવા મહત્તમ થાય, અને બંનેમાં કળા કેવી હોય છે? સમાન હોય છે. જો હજી 2 પ્રશ્ન 2 માર્કમાં પૂછાય. અવરોધક માટે સરેરાશ પાવરનું સૂત્ર.
તો કે જો એસી પરિપથ હોય તો એમાં વોલ્ટેજ કે પ્રવાહ એ હંમેશા સાઇન વક્ર મુજબ બદલાય. સાઇન વક્ર એટલે એમ કહેવાય કે લંબગત તરંગ થયું, તેને અનુરૂપ ધન અને ઋણ ના મૂલ્ય ધારણ કરે. એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહના મૂલ્યના સરેરાશ પ્રવાહ શૂન્ય થાય, કારણ કે જેટલું ધનમાં એટલું ઋણમાં ઇઝ ઇક્વલ ટુ શૂન્ય, એટલે કે એમાં વપરાતો પાવર શૂન્ય. વપરાતો પાવર શૂન્ય. અહીંયા જો ત્યાં વોલ્ટેજ યાદ રાખવાનો, પ્રવાહ યાદ રાખવાનો, ધન અને ઋણ યાદ રાખવાનો. તત્કાલીન પ્રવાહના મૂલ્યમાં પ્રવાહ શૂન્ય એટલે વપરાતો પાવર શૂન્ય. વિદ્યુત ઉર્જાનો વ્યય I² પર આધારિત છે, જે ધન હોય છે. તેથી તત્કાલીન પાવરનું સૂત્ર અહીં લખ્યું P બરાબર સ્મોલ I² R. I ની કિંમત લખી Im R sin ઓમેગા ટી, માટે Im નો સ્ક્વેર R sin ઓમેગા ટી. મારે સરેરાશ લેવું છે તો આ સરેરાશનો સિમ્બોલ છે P ની ઉપર ડેશ, કહેતા P બાર કહેવાય. સરેરાશ I² R લેસ ધેન ગ્રેટર ધેન આ સિમ્બોલ છે. દરેક સૂત્રનું મેં અલગ પાડ્યું. Im નો સ્ક્વેર R sin ઓમેગા ટી. તો અહીંયા Im નો સ્ક્વેર અને R એમ નંબરિયા, એનું સરેરાશ કઈ થાય નહીં. સાઇન સ્ક્વેર ઓમેગા ટી, જો સાઇન સ્ક્વેર ઓમેગા ટી હોય તો એનું સરેરાશ 1/2 થાય. જો ખાલી સાઇન હોય તો એનું સરેરાશ એમ કહેવાય કે 0 થાય. માટે પાવરનું સૂત્ર બની ગયું P ઇઝ ઇક્વલ ટુ 1/2 Im² ઇન્ટુ R. બરોબર. 2 માર્ક્સની અંદર એટલી વસ્તુ જે ગ્રીન લાઈનથી બતાવી છે એ ખાસ શબ્દ આવવા જોઈએ. એના પછી રૂટ મીન સ્ક્વેર એટલે કે RMS એટલે શું? IRMS ઇઝ ઇક્વલ ટુ Im ઉપર √2 મેળવો. તો કે પહેલા તો મેં વ્યાખ્યા લખી, કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ કહેવાય. આનું અંગ્રેજી થાય રૂટ મીન સ્ક્વેર. અહીંયા IRMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સરેરાશ I². એટલે પહેલા વર્ગ કરવાનો, પછી એનું સરેરાશ લ્યો અને પછી એનું વર્ગમૂળ લ્યો. I ની કિંમત મૂકી મેં Im² sin² ઓમેગા ટી. એમાં Im નું સરેરાશ Im થાય sin² ઓમેગા ટી. sin² ઓમેગા ટી આપણે કીધું એમ જો વર્ગ હોય તો એનું સરેરાશ થાય 1/2, જો વર્ગ ન હોય તો 0. એટલે 1/2 Im², આનું વર્ગમૂળ કાઢો તો Im² નું Im થઈ જાય અને 1/2 નું √2 થઈ જાય. માટે સૂત્ર બની ગયું IRMS ઇઝ ઇક્વલ ટુ Im √2, જેની વેલ્યુ થાય 0.707 Im, કહેતા 1/√2 એટલે 0.707. એવી જ રીતે VRMS ઇઝ ઇક્વલ ટુ Vm/√2, માટે 0.707 Vm. પાવરનું સૂત્ર 1/2 I² R, માટે IRMS નો સ્ક્વેર ઇન્ટુ R. અહીંયા ગ્રાફ ખાસ બતાવવાનો છે, એ 0, π, 2π એ બતાવવાનું છે. આ બાજુ મહત્તમ Im, આ બાજુ લઘુત્તમ Im પણ બતાવવાનું છે. જોજી 4 માર્કનો ક્વેશ્ચન. માત્ર ઇન્ડક્ટર હોય, પરિપથમાં ખાલી ઇન્ડક્ટર હોય, L હોય તો પ્રવાહનું સમીકરણ મેળવો. V અને I નો આલેખ બતાવો અને પાવરની ચર્ચા કરો. અહીંયા એસી કરંટ બતાવ્યો, ઇન્ડક્ટર બતાવ્યું અને પ્રવાહ બતાવ્યો. આકૃતિમાં આ ઇન્ડક્ટર કેવું લેવાનું છે? તો કે આકૃતિમાં ઓહમિક અવરોધ અવગણી શકાય અથવા શૂન્ય હોય તેવા ઇન્ડક્ટર એસી સ્ત્રોત સાથે જોડ્યો છે. માટે V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી. આ V નું સૂત્ર. કિર્ચોફનો બીજો નિયમ મૂકો તો V -L di/dt ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? આ કિર્ચોફનો બીજો નિયમ છે. હવે V ને કરતા બનાવું તો બાકીનું પહેલી બાજુ જાય, માટે V બરાબર L di/dt. સમીકરણ 2, 1 અને 2 બેયને સરખાવ્યા તો L di/dt ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી. L ને આ બાજુ મોકલી દીધા, dt ને આ બાજુ મોકલ્યા, માટે di ઇઝ ઇક્વલ ટુ Vm/L sin ઓમેગા ટી ઇન્ટુ dt. હવે આનું t ની સાપેક્ષ સંકલન કર્યું, માટે સંકલન di. અહીંયા Vm/L અચળ છે, માટે સંકલન sin ઓમેગા ટી dt. di નું I થાય, Vm/L અચળ છે, sin ઓમેગા ટી dt નું થાય માઇનસ cos ઓમેગા ટી અપોન ઓમેગા. ઓમેગાને બહાર લઈ લીધો અને sin ઓમેગા ટી છે એને cos ઓમેગા ટી છે એને મારે sin ઓમેગા ટી માં કન્વર્ટ કરવાનું. માટે I ઇઝ ઇક્વલ ટુ Vm/L. આ જે cos છે એ cos નું થાય sin ઓમેગા ટી π/2. ખરેખર શું થાય? sin π/2 માઇનસ ઓમેગા ટી, પરંતુ અહીંયા જે માઇનસ હતા એ અંદર જતા રહ્યા, એટલે ઓમેગા ટી આગળ આવતું રહ્યું ને π/2 પાછળ જતા રહ્યા. અહીંયા જે ઓમેગા L છે
એ ઓમેગા એલ એટલે એક્સએલ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, બરોબર, કે ઇન્ડક્ટરનો અવરોધ. માટે I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે માઇનસ હતા એ માઇનસ અંદર દાખલ થયા એટલે ઓમેગા ટી આગળ આવતા રહ્યા અને પાઈ બાય 2 પાછળ જતા રહ્યા. માટે આ જે અવરોધ છે ઇન્ડક્ટરનો એ એલ અને આઈ ની આવૃત્તિના સમપ્રમાણમાં છે. ખાસ આ જોવાનું કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે, એ મારે ગ્રાફમાં બતાવવાનો. ગ્રાફ મેં આ વી આ આઈ નો બતાવ્યો છે, અહીંયા ઓમેગા ટી. જોવો જે વોલ્ટેજનો ગ્રાફ આ 0 થી ચાલુ થયો અને પ્રવાહનો ગ્રાફ એ અહીંયા મહત્તમ પાઈ બાય 2 થી પાછળ. જો અહીંયા બતાવો તો એ આગળ થયો, માટે મારે પાછળ રાખવો છે, માટે અહીં બતાવવાનું. એટલે ખાસ કરીને આ જે વાક્ય છે એ અને તમારો ગ્રાફ બે મેચ થવો જોઈએ. અહીં લખ્યું મેં આઈ એ વી કરતા પાઈ બાય 2 જેટલો પાછળ. તત્કાલીન પાવરનું સૂત્ર થાય P ઇઝ ઇક્વલ ટુ IV. I નું સૂત્ર થાય Im sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. V નું સૂત્ર થાય Vm sin ઓમેગા ટી. માટે માઇનસ Im Vm sin cos ઓમેગા ટી sin ઓમેગા ટી. આ sin પાઈ બાય 2 એનું થઈ ગયું cos ઓમેગા ટી. આ sin ઓમેગા ટી તો એમનેમ છે. હવે એટલો જે ભાગ છે એ ત્રિકોણમિતિની અંદર એનું થાય sin 2 થીટા બાય 2. કે થીટા એટલે ઓમેગા ટી, માટે sin 2 ઓમેગા ટી અપોન 2 એટલે માઇનસ Im Vm બાય 2 sin ઓમેગા ટી 2 ઓમેગા ટી. આનું સરેરાશ મારે લેવું છે કે અહીંથી જે છે એ સરેરાશ પાવર લાગુ પડી ગયો. તો પહેલાનું સરેરાશ બીજાનું સરેરાશ. પહેલાનું સરેરાશ એમ નંબરે, પણ આનું જે સરેરાશ છે એ હંમેશા 0 થાય. જો અહીંયા વર્ગ હોત તો 1/2 થાત. ખાલી સાઇન છે એટલે 0 થાય, માટે સરેરાશ પાવર કેવો થાય? 0 થાય. માટે એક પૂર્ણ ચક્ર દરમિયાન સાઇન ઓમેગા ટી ની સરેરાશ વેલ્યુ 0 થાય, માટે સરેરાશ પાવર કેવો થાય છે? 0 થાય છે. 4 માર્કમાં પૂછે તો આ જ સિક્વન્સમાં તમારે લખવું પડે ને એટલું જ લખવું પડે. જો જે માત્ર કેપેસિટર હોય એના માટે સૂત્ર પ્રવાહનું મેળવો, આલેખ અને પાવરની ચર્ચા કરો. માત્ર ને માત્ર કેપેસિટન્સ છે, બરોબર. એસી કરંટ સાથે મેં શું બતાવ્યું? કેપેસિટન્સ. તો કે શુદ્ધ કેપેસિટરને એસી સ્ત્રોત સાથે જોડેલું છે. જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર એકઠો થાય, જેના કારણે વોલ્ટેજ વધે. આ વાક્ય લખવાનું. જ્યારે કેપેસિટર સંપૂર્ણ વિદ્યુતભારિત થઈ જાય ત્યારે પરિપથનો પ્રવાહ ઘટીને કેટલો થઈ જાય? 0. પહેલું વાક્ય જરૂરી, બીજું અને ત્રીજું. આકૃતિના 3 વાક્ય જરૂરી. હવે જોઈએ સમીકરણ માટે. એસી સ્ત્રોત માટે V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી. ઇન્ડક્ટરમાં પણ આમ જ હતું, અહીંયા પણ આમ જ આવશે. કિર્ચોફનો બીજો નિયમ V માઇનસ Q બાય C ઇઝ ઇક્વલ ટુ 0. માટે V બરાબર Q બાય C. સમીકરણ 2 1 અને 2 ને સરખાવો તો Q બાય C ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી. C ને પહેલી બાજુ મોકલ્યા, માટે Q બરાબર VMC sin ઓમેગા ટી. મારે પ્રવાહ જોતો હોય તો આનું વિકલન કરવું પડે. I બરાબર dq upon dt. માટે d upon dt VMC sin ઓમેગા ટી. તો VMC એમ નંબરે, બરોબર, sin ઓમેગા નું થાય cos ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા. માટે VMC ઓમેગા cos ઓમેગા ટી. હવે અહીંયા જોવો જી, I ઇઝ ઇક્વલ ટુ VM છેદમાં 1 upon ઓમેગા C cos ઓમેગા ટી. આ 1 upon ઓમેગા C જે છે એને XC કહેતા કેપેસિટરનો ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે, રિએક્ટન્સ કહેવામાં આવે છે. અને આ જે cos છે એને સાઇનમાં મેં કન્વર્ટ કર્યા, કહેતા sin પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી અથવા તો ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. માટે I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. તો Im ઇઝ ઇક્વલ ટુ Vm upon XC. માટે XC બરાબર 1 upon ઓમેગા C, જેને કેપેસિટન્સ રિએક્ટન્સ કહેવામાં આવે છે. આ જે રિએક્ટન્સ છે એ કેપેસિટન્સ અને આવૃત્તિના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીં સુધી જોવાનું. હવે V અને I નો આલેખ, તો કે આકૃતિની અંદર V નો આલેખ બ્લેક થી, I નો આલેખ ગ્રીન થી. I નો આલેખ કહેતા I એ V કરતા આગળ છે, એટલે આલેખ પરથી લખ્યું મેં કે પ્રવાહ I એ વોલ્ટેજ V કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે. તત્કાલીન પાવર PC ઇઝ ઇક્વલ ટુ VI. અહીંયા PC, C એટલે કેપેસિટર, કેપેસિટરનો પાવર. V ની કિંમત થાય Im sin ઓમેગા ટી પાઈ બાય ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. અને V નું સૂત્ર આ બને Vm sin ઓમેગા ટી. હવે આ sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 એટલે એને શું કહેવાય? cos કહેવાય.
અહીંયા વીએમ ને આગળ લઈ લીધા એટલે આઈએમ વીએમ કોસ ઓમેગા ટી સાઇન ઓમેગા ટી. હવે કોસ ઓમેગા ટી સાઇન ઓમેગા ટી નું થાય સાઇન 2 ઓમેગા ટી બાય 2 માટે વીએમ આઈએમ વીએમ બાય 2 સાઇન ઓમેગા 2 ઓમેગા ટી. આનું સરેરાશ લેવાનું કે અહીંથી મારે સરેરાશ પાવર લાગુ પડ્યો તો પહેલાનું જે સરેરાશ છે તો એમને મૂકી દીધું સાઇન ઓમેગા ટી નું સરેરાશ તો કે કેટલું થાય 0 માટે ટોટલ પાવર કેતા સરેરાશ પાવર કેવો થાય છે 0 થાય છે. જો જે 2 માર્કનો ક્વેશ્ચન એલસીઆર કેતા ઇન્ડક્ટર કેપેસિટર અને રેઝિસ્ટન્સ માટે પરિપથ દ્વારા વિકલ ક્યુ નું વિકલ સમીકરણ મેળવો. આકૃતિની અંદર મેં આ એસી સ્ત્રોત બતાવ્યો છે, આ આર છે, આ સી અને આ એલ. આનો જે વોલ્ટેજ છે એ વીઆર, અહીંયા જુઓ તો વીસી, અહીંયા જુઓ તો વીએલ. આકૃતિમાં ઇન્ડક્ટર કેપેસિટર અને અવરોધ એસી સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડ્યા છે. હવે એસી સ્ત્રોત માટે જુઓ જી વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. આકૃતિ પરથી જુઓ જી શ્રેણી જોડાણ હોય તો આ બધા વોલ્ટેજનો શું થાય સરવાળો. માટે વીએલ વત્તા વીઆર વત્તા વીસી ઈ કોના જેટલું હોય વી જેટલું હોય. બધાની કિંમત મૂકી કે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ અપોન ડીટી વત્તા આઈઆર વત્તા ક્યુ બાય સી, જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ અપોન ડીટી. જેના કારણે અહીં જોવો જે આઈ છે ત્યાં શું આવ્યું ડીક્યુ અપોન ડીટી માટે એલ ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી સ્ક્વેર વત્તા આઈ આર માટે આઈ ની કિંમત મૂકી મેં ડીક્યુ અપોન ડીટી વત્તા ક્યુસી. આને ક્યુ માટેનું વિકલ સમીકરણ કહેવામાં આવે છે. જોજી આઈએમપી ક્વેશ્ચન છે 4 માર્કમાં. એલસીઆર શ્રેણી પરિપથ માટે પ્રવાહ ઇમ્પિડન્સ અને કળાના સૂત્ર. આપણે જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે ડાયાગ્રામ દોર્યો છે. પહેલા ઇન્ડક્ટર છે, કેપેસિટર છે અને અવરોધ છે માટેનું એલસીઆર શ્રેણી જોડાણમાં જોડ્યું છે. નીચેના ફેઝર પણ આપી દીધા છે. આ આઈ બરાબર છે, આઈ બધાનો સમાન છે. આ એક્સએલ છે, આ એક્સસી છે અને અહીંયા એક્સઆર છે. આ જ વસ્તુ આકૃતિમાં જે છે નીચે લખવાની છે કે આકૃતિમાં એલસીઆર શ્રેણી પરિપથમાં હોવાથી આઈ સમાન અને વી જુદા. એસી ઉદ્ગમ સ્થાન માટે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. દરેક ઘટકમાં સમાન પ્રવાહ છે માટે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. ફાઈ એ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. ડાયાગ્રામમાં શ્રેણી જોડાણ હોવાથી દરેક ઘટકમાં પ્રવાહનો ફેઝર આઈ કેવો થાય સમાન. હવે પહેલું લીધું અવરોધ માટે તો કે અવરોધ માટે વી અને આઈ ના ફેઝર સમાંતર છે. કેપેસિટર માટે વી અને આઈ ના ફેઝરમાં એ વી એ આઈ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ છે એટલે મેં નીચે બતાવ્યો બરાબર. અને ઇન્ડક્ટરની અંદર જુઓ તો આગળ છે. જે વસ્તુ આકૃતિમાં છે એ જ તમારે લખવાની છે શબ્દોમાં, તમારા શબ્દો પણ આમાં ચાલે. અહીંથી જુઓ તો કેલ્ક્યુલેશન ચાલુ થયું કે વીઆર એટલે આઈએમઆર, વીસી એટલે આઈએમએક્સસી, વીએલ એટલે આઈએમએક્સએલ. આકૃતિ મુજબ 3 વોલ્ટેજનો સરવાળો એ વી જેટલો થાય માટે વીએલ વત્તા વીઆર વત્તા વીસી. ઉપર મેં સદિશ બતાવ્યો એટલે ફેઝર શબ્દ લખવો પડે. આ આકૃતિનો ડાયાગ્રામ બતાવ્યો, નીચે એક્સસી ઉપર એક્સએલ, અહીંયા આર. આ બાદબાકી થઈ એક્સએલ માઇનસ એક્સસી તો આ પણ એક્સએલ માઇનસ એક્સસી. એનો પરિણામી જે સદિશ છે પેતા ફેઝર એ આવી શકે ને એના વચ્ચેનો કળા તફાવત ફાઈ છે. પાયથાગોરસ જો આમાં મૂકીએ તો પાસેની બાજુ વત્તા સામેની બાજુ માટે વીએમ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીઆર નો સ્ક્વેર વત્તા વીએલ માઇનસ વીસી હોલ સ્ક્વેર. વીઆર ની કિંમત મૂકી આઈએમઆર, વીએલ ની કિંમત મૂકી આઈએમ એક્સએલ, વીસી ની કિંમત મૂકી આઈએમ એક્સસી. આ બાજુમાંથી આઈએમ સામાન્ય કાઢ્યો તો વીએમ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈએમ નો સ્ક્વેર આર વત્તા કાઉન્સમાં એક્સએલ માઇનસ એક્સસી નો હોલ સ્ક્વેર. આઈએમ સ્ક્વેર ને કરતા બનાવ્યો તો આઈએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીએમ સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર વત્તા એક્સએલ માઇનસ એક્સસી નો હોલ સ્ક્વેર. વર્ગ દૂર કર્યો એટલે બાકીનો વર્ગ નીકળી ગયો, છેદની અંદર વર્ગમૂળ થઈ ગયું માટે આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન માનાંકમાં ઝેડ. આ માનાંકમાં ઝેડ એને ઇમ્પિડન્સ ઝેડ કહેવામાં આવે છે કે તા વર્ગમૂળની અંદર આર સ્ક્વેર વત્તા એક્સએલ માઇનસ એક્સસી નો સ્ક્વેર. તત્કાલીન પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન ઇમ્પિડન્સ ઝેડ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. કળા તફાવત માટે અહીંયા જુઓ જી, અહીંયા તમે ટેન થીટા લગાવો તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ માટે વીએલ માઇનસ વીસી અપોન વીઆર માટે આઈએમ એક્સએલ માઇનસ આઈએમ એક્સસી છેદમાં આઈએમઆર. ઉપરથી આઈએમ સામાન્ય કાઢીને છેદમાં ઉડી ગયા માટે એક્સએલ માઇનસ એક્સસી અપોન આર. અને નીચે એનો ગ્રાફ પણ બતાવવાનો છે કે આઈ એ વી કરતા ફાઈ જેટલો આગળ છે.
જોજી અનુનાદ એટલે શું? એલસીઆર શ્રેણી પરિપથ માટે અનુનાદી આવૃત્તિનું સૂત્ર અને ઉપયોગો 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછે. દોલન પામતા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્તક બળની આવૃત્તિ કેવી થાય? સમાન થાય. કેવી થાય? સમાન થાય ત્યારે દોલનનો કંપ વિસ્તાર મહત્તમ બને તો એ ઘટનાને શું કહેવાય? અનુનાદ કહેવામાં આવે છે. એલસીઆર શ્રેણી પરિપથમાં પ્રવાહના કંપ વિસ્તાર માટે Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન વર્ગમૂળમાં આર સ્ક્વેર વત્તા બ્રેકેટમાં XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. મેં XL ની કિંમત મૂકી ઓમેગા એલ અને XC ની કિંમત મૂકી 1 અપોન ઓમેગા સી. જ્યારે ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 કરતા મહત્તમ થાય ત્યારે XL અને XC એ કેવા થાય? સમાન થાય. માટે આ જે ભાગ છે કેવો થઈ જાય? 0 થઈ જાય. માટે ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આર સ્ક્વેર વત્તા 0 માટે R માટે સૂત્ર બની જાય Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન R. ત્યારે જે અનુનાદી આવૃત્તિ છે કહેતા XL બરાબર 1C તો ઓમેગા 0L બરાબર 1 અપોન ઓમેગા 0C. આ ઓમેગા અહીંયા આવી ગયો, L આ બાજુ જતો રહ્યો તો ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન LC માટે ઓમેગા 0 બરાબર 1 અપોન રૂટ LC. 2 માર્કમાં એ પૂછે. 3 કે 4 માર્કમાં જાય તો ઉપયોગો લખવા પડે. રેડિયો અને ટીવી સેટના ટ્યુનિંગ કરવાની પ્રક્રિયામાં વાતાવરણની અંદર એ આવૃત્તિના તરંગો હોય જ તમારા ઇન્સ્ટ્રુમેન્ટને એ તરંગ લંબાઈ સુધી સેટ કરો એટલે કોઈ પણ રેડિયો સ્ટેશન કે ટીવી સ્ટેશનને પકડી શકાય. એવી રીતે કોઈ નિશ્ચિત એક રેડિયો સ્ટેશન સાંભળવા માટે પરિપથમાં એલ અને સી બંને હાજર હોવા જોઈએ. ક્યારેય આરએલ અથવા તો આરસી પરિપથમાં અનુનાદીય ઘટના મેળવી શકાતી નથી, કહેતા અનુનાદ મેળવી શકાતો નથી. જોજી એલસીઆર શ્રેણી પરિપથ માટે સરેરાશ પાવર. એસી પરિપથમાં વાસ્તવિક પાવર એટલે સમગ્ર આવર્તકાળ પરનું પાવરનું સરેરાશ મૂલ્ય. આ શબ્દ ખાસ યાદ રાખવાના કે વાસ્તવિક પાવર એટલે સમગ્ર આવર્તકાળ પરનું પાવરનું સરેરાશ મૂલ્ય. એલસીઆર પરિપથમાં વોલ્ટેજ કહેતા V બરાબર Vm sin ઓમેગા ટી. આમાં સમાન પ્રવાહ એટલે I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી પ્લસ 5. Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન ઇમ્પિડન્સ Z અને phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XL માઇનસ XC અપોન R. પાવરનું સૂત્ર થાય P બરાબર V ઇન્ટુ I. V ની કિંમત મુકાય Vm sin ઓમેગા ટી અને I ની કિંમત મુકાય Im sin ઓમેગા ટી પ્લસ 5. Vm Im આગળ લખ્યા sin ઓમેગા ટી, બીજામાં sin ઓમેગા ટી પ્લસ 5. 2 વડે ગુણ્યા 2 વડે ભાંગ્યા એટલે આપણને સમીકરણ આવું મળ્યું Vm Im2 બ્રેકેટમાં cos 5 માઇનસ cos ઓમેગા ટી પ્લસ 5. હવે આનું જો તમે સરેરાશ લ્યો તો એટલો જે ભાગ છે એ ભાગ 0 થઈ જાય સમયની સાપેક્ષે. માટે Vm Im બાય 2 cos 5 આ 2 ના 2 ભાગ પાડો √2 માટે Vm અપોન √2 એટલે Vrms, Im અપોન √2 એટલે Irms cos 5. હવે V ઇઝ ઇક્વલ ટુ Iz માટે પાવરનું સૂત્ર મળ્યું V સ્ક્વેર Z cos 5. V સ્ક્વેર Z cos 5. હવે જોઈ લઈએ આના જુદા જુદા કિસ્સાઓ. જોજે એના જુદા જુદા કિસ્સા સરેરાશ પાવર માટે. હવે પહેલું છે માત્ર અવરોધક પરિપથ માટે. તો એમાં માત્ર અવરોધ હોય, I અને V સમાન કાળામાં હોય માટે phi ઇઝ ઇક્વલ ટુ 0 માટે cos 5 બરાબર 1 માટે પાવરનું સૂત્ર થાય P બરાબર VI, પાવર મહત્તમ વ્યય થાય. શુદ્ધ ઇન્ડક્ટિવ એટલે માત્ર ઇન્ડક્ટર હોય, પ્રવાહ એ વોલ્ટેજ કરતા કાળામાં π/2 જેટલો પાછળ હોય માટે phi ઇઝ ઇક્વલ ટુ π/2 માટે cos π/2 0 માટે પાવર કેવો થઈ જાય? 0. આવી રીતે જુઓ જે શુદ્ધ કેપેસિટિવ માત્ર કેપેસિટર હોય, પ્રવાહ એ વોલ્ટેજ કરતા કાળામાં π/2 જેટલો આગળ હોય માટે ફ્લક્સ પાઈ ઇઝ ઇક્વલ ટુ π/2 માટે cos π/2 બરાબર 0 માટે પાવર 0 હોય. એલસીઆર માટે જુઓ જી P ઇઝ ઇક્વલ ટુ V રમેશ I રમેશ cos 5 માટે phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XL માઇનસ XC અપોન R. RL LC અને RCL પરિપથ માટે phi એ કેવો હોય? અશૂન્ય હોય, શૂન્ય હોતો નથી. અને પાંચમું એલસીઆર માં જો અનુનાદ થાય તો અનુનાદ માટે ઇન્ડક્ટર અને કેપેસિટર કેવા? બે સમાન માટે બેની બાદબાકી કેવી? 0 માટે ઇમ્પિડન્સ Z કેવો મળે? R માટે phi કેવો મળે? 0 માટે cos phi બરાબર 1 માટે પાવર I² Z cos phi માટે પાવર બરાબર I² Z. એમ કહેવાય કે મહત્તમ પાવર વ્યય પામે છે. આયા સુધીના જે ક્વેશ્ચન છે એ આઈએમપી ક્વેશ્ચન
આ ચેપ્ટર પ્રત્યાવર્તી પ્રવાહ કહેતા 7મા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન છે અને એને એકદમ બોર્ડની જે કઈ સ્ટાઇલ છે અથવા તો બોર્ડમાં જે માગે છે એ જ પ્રમાણે આપણે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો બીજા વિદ્યાર્થીને વધારે લાભદાયી થાય એ માટે અમારી જે આ ચેનલ છે એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.